સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના બાપુનગર વોર્ડમાં પ્રચાર માટે આવ્યા હતા, જ્યાં ભાજપના પ્રચાર કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં જણાવ્યું હતું કે બાપુનગર વોર્ડના કાર્યકર્તા સાથે ચા પીવાનો અવસર મળ્યો છે। ભાજપનો કાર્યકર્તા રાત દિવસ જોયા વગર કામ કરવામાં લાગી જાય છે। અડધી રાત્રે કોઈ ફોન કરે અને કામ કરી દે એ નેતા કહેવાય। આજે ચૂંટણીના કાર્યાલયમાં આવનારા અનેક કાર્યકર્તાઓ એવા હશે કે જે આવતી ચૂંટણી સુધી પોતાના પરિવારનું, ઘરનું કે પોતાનું કામ લઈને ક્યારેય તમારી પાસે નથી આવવાના। એ આવનારા 5 વર્ષ સુધી પોતાના બૂથમાં ત્યાં રહેતા સામાન્ય નગરજનોને કોઈને પાણીની તકલીફ, ડ્રેનેજની તકલીફ, કોઈને રોડની ફરિયાદ કે નાની મોટી કોઈ બી ફરિયાદ હશે ને, એ ફરિયાદ લઈને તમારા સુધી આવવાના છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી। તેમણે ઇન્ડિયા કોલોનીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધન કર્યું હતું। પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા અને પૂર્વ કોર્પોરેટરની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ભાજપના સાંસદ એચ.એસ. પટેલ અને શહેર પ્રમુખ પ્રેરક શાહ હાજર રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં કહ્યું કે ભાજપના કાર્યકર્તા માટે ખુશીનો દિવસ છે, કારણ કે ભાજપના સમ્રાટ ચૌધરી બિહારમાં શપથ લેવા જઈ રહ્યા છે। આગામી દિવસમાં બંગાળ, કેરળ, આસામ તમામ જગ્યાએ ડબલ એન્જિનની સરકાર તૈયારી થઈ ચૂકી છે। ઇન્ડિયા કોલોનીના બધા જ ઉમેદવારને અભિનંદન આપું છું। આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાના પરિવાર જોડેના તહેવારોને ત્યાગ કરીને આ વિસ્તારના લોકોની જે તમે સેવા કરી છે ને, તેની જ બદૌલતથી અહીંયા કોર્પોરેટર હોય, ધારાસભ્ય શ્રી હોય કે સાંસદ હોય, આ બધા જ લોકોને મત ક્યારે મળે? જ્યારે મારા ભારતીય જનતા પાર્ટીના વડીલોએ પોતાના વિસ્તારની અંદર પોતાના બૂથમાં આવતી સોસાયટી અને ત્યાંના નગરજનોની સેવા કરી હોય, તો એના જ વિશ્વાસ પર, એની જ ઇજ્જત પર આ બધા જ ઉમેદવારો એક પછી એક ચૂંટાય છે। અને ચૂંટાયેલા ઉમેદવારો એ આવનારા દિવસોમાં